નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વન્સ અગેન માય સેલ્ફ પરેશ ટાંક, ફિઝિક્સ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 5 લેક્ચર નંબર 10 માં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આગલા વિડીયો જે છે એ તમે જોયા હશે, બરાબર છે? ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. અહીંયા આપણે લેક્ચર 9ની અંદર જે ચર્ચા કરી હતી એમાં ભૌગોલિક સમતલ, ચુંબકીય સમતલ અને દિક્પાત કોણની વાત કરી હતી. આ પૃથ્વીની ભૌગોલિક અક્ષ છે, આ એની વિષુવવૃત્તીય અક્ષ છે, આ ચુંબકીય અક્ષ છે, આ એની ચુંબકીય વિષુવવૃત્ત છે. આને સમાવતું જે સમતલ છે એક, અને આને સમાવતું સમતલ, આ બે વચ્ચેનો ખૂણો પૃથ્વી ઉપર જે ખૂણે બને જે જગ્યાએ એને એનો ડિક્લિનેશન ડી કહેવાય, અથવા તો દિક્પાત કોણ, દિક્પાત કોણ ડી કહે છે, અથવા તો એને આપણે નામ આપ્યું હતું મેગ્નેટિક ડેક્લિનેશન, અથવા તો ખાલી ડેક્લિનેશન પણ કહેવાય. એ આપણે જોયું હતું પૃથ્વીની સપાટી પરના પ્રત્યેક બિંદુ પાસે જુદો જુદો હશે. પછી આમાંથી પસાર થતું સમતલને ઉત્તર દક્ષિણ દિશા સમાવે એને ભૌગોલિક સમતલ કહેવાય. આ ચુંબકીય ક્ષેત્ર રેખાને સમાવતું સમતલ એને ચુંબકીય સમતલ કહેવાય. ટૂંકમાં આપણે એમ જોયું હતું કે આ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા છે. ચુંબકીય સોય રાખવામાં આવે તો ચુંબકીય સોય આમ અમુક ખૂણે રહીએ તો આ જે ખૂણો બન્યો એ ડેક્લિનેશન થયું. પૃથ્વીના દરેક સ્થળે ચુંબકીય ક્ષેત્ર એ અલગ અલગ દિશામાં હશે, એટલે દરેક જગ્યાએ ડેક્લિનેશનનું મૂલ્ય જુદું જુદું મળશે. બરાબર બાળકો? ચાલો, તો આ ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી હતી. તો ને જે ચુંબકીય પ્રાચલો હતા એમાંનું એક આપણે દિક્પાત કોણ સમજ્યા હતા. હવે સમજવાનું છે નમન કોણ. નમન કોણ, આ બીજું પ્રાચલ એનું નમન કોણ, અથવા તો એને કહેવાય ઇન્ક્લિનેશન, અથવા તો એંગલ ઓફ ડીપ. બરાબર? અથવા ઇન્ક્લિનેશન પણ કહે છે. એટલે એની સંજ્ઞા આય છે નમન કોણ. બરાબર સમજો. કોઈ એક ચુંબકીય સોય છે એને મેગ્નેટિક મેરિડિયનમાં રાખો ને તો એ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થઈને ઊભી રહે. તો નમન કોણ એટલે શું? તો ચુંબકીય સમતલમાં અથવા ચુંબકીય ધ્રુવતલમાં, ચુંબકીય ધ્રુવતલમાં રહેલ ચુંબકીય સોય વડે પૃથ્વીના સમક્ષિતિજ દિશા સાથે, પૃથ્વીની સમક્ષિતિજ દિશા સાથે બનાવેલો ખૂણો એને નમન કોણ કહેવાય. ચુંબકીય ધ્રુવતલમાં રહેલા ચુંબકીય સોય વડે અથવા તો એ ચુંબક વડે પૃથ્વીની સમક્ષિતિજ દિશા સાથે બનાવેલો ખૂણો એને એનો નમન કોણ કહેવાય. અહીંયા નમન કોણની સંજ્ઞા આય છે. તો પૃથ્વીનું આપણે જો ફરી વખત અહીંયા જોઈએ એમાં આ સમતલ જે છે ચુંબકીય સમતલ થયું. આ સમતલ બરાબર સમજો. એ આખું ચુંબકીય સમતલ હું કાપી લઉં, એને આમ દર્શાવું છું ગોળાકાર. જો આ ચુંબકીય સમતલમાં આ એનો મેગ્નેટિક નોર્થ છે, આ મેગ્નેટિક સાઉથ છે. જો આ જ વસ્તુને હું દર્શાવું છું આમ, તો આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વડે કોઈ બિંદુ પાસે અહીંયા, એટલે આ ચુંબકની આ
અને પૃથ્વીની સપાટી પરનું કોઈ બિંદુ અહીંયા છે, બરાબર સમજજો. તો ખરેખર આ ચુંબકની વિષુવ રેખા ઉપર થયું, અને વિષુવ રેખા ઉપર થયું એટલા માટે આનું ચુંબકીય ક્ષેત્ર એની ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હશે, કારણ કે આનું ચુંબકીય ક્ષેત્ર S થી નામ છે. એટલે અહીંયા આ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં છે. આને કહેવાય મેગ્નેટિક ફિલ્ડ ઓફ અર્થ, BE. તો આ ચુંબકીય ક્ષેત્ર આ બિંદુ પાસે પૃથ્વીની સમસ્થિતિ સપાટી એટલે આ એની સાથે બનાવેલો ખૂણો એને કહેવાય નમન કોણ અથવા ઇન્ક્લિનેશન. તો અહીંયા જે મળ્યું એ તમને મળ્યું BE cos I, અને એનો લંબ ઘટક એક જે મળે છે આ મળ્યો તમને BE sin I. એક ઘટક તમને મળ્યો BE cos I, બીજો મળ્યો BE sin I. તો અહીંયા તમે જુઓ તો જોઈ શકો છો કે BE cos I એક પૃથ્વીની જે તે બિંદુ પાસે એક સમક્ષિતિજ ઘટક છે. તો પૃથ્વીના એ સમક્ષિતિજ ઘટકને અર્થનો હોરિઝોન્ટલ ઘટક કીધો HE, એટલે આ થઈ ગયો પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક. આ એની અગત્યનું જે ત્રીજી બાબત હતી નમન કોણ સિવાયની. નમન કોણ એટલે કાંઈ નહીં, પૃથ્વીના જે તે બિંદુ પાસેના ચુંબકીય ક્ષેત્ર એની સમક્ષિતિજ દિશા સાથે બનાવેલો ખૂણો, એટલે ઇન્ક્લિનેશન થઈ ગયો. હવે અહીંયા તમે જુઓ તો BE sin I જે લંબ હતો એ પૃથ્વીનો વર્ટિકલ ઘટક થઈ ગયો, એને કહેવાય ZE. આ સમક્ષિતિજ ઘટક છે, આ લંબ ઘટક છે. આ ખબર પડી બાળકો? એક સમક્ષિતિજ ઘટક મળી ગયો, બીજો લંબ ઘટક મળ્યો. હજી આને સરળ રીતે દર્શાવવું હોય તો આ સમતલ જે વર્તુળાકાર હતો એનું આમ દર્શાવું છું. જોજો, આ ચુંબકીય સમતલ છે, બરાબર, અને આ વર્ટિકલ સમતલ છે. અહીંયા નામ આપીએ PQRS. આ ચુંબકીય મેરિડિયન છે અથવા ચુંબકીય સમતલ. આ જે છે Q ડેશ R ડેશ, એટલે આ ચુંબકીય સમતલ થયું PQRS. આ ભૌગોલિક સમતલ છે, અને ભૌગોલિક સમતલનું નામ છે PQ ડેશ R ડેશ S. બંને સમતલો વચ્ચેનો જે આ ખૂણો છે એને કહેવાય ડેક્લિનેશન D, રાઈટ. આ ચુંબકીય સમતલ છે, એમાં ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ BE છે. એને આ સમક્ષિતિજ દિશા સાથે બનાવેલો ખૂણો એને ઇન્ક્લિનેશન I કહેવાય. તો આ બે ઘટકો મળ્યા, આ મળ્યો એ BE cos I, એ એનો સમક્ષિતિજ ઘટક થયો. આ ઘટક મળ્યો એ BE sin I, આ વર્ટિકલ ઘટક થયો. તો અહીંયા તમે સમજી શકો છો કે આ ક્લિયર થઈ ગયું બાળકો? ઓકે. તો હવે અહીંયા આકૃતિ ઉપરથી તમને ખબર પડી જાય, અથવા તો જો તો આપણને એક વસ્તુ ખબર પડી ગઈ કે એનો સમક્ષિતિજ ઘટક એને HE કીધું. HE ઇઝ ઇક્વલ ટુ પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક બરાબર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઇન્ટુ cos I. એનો વર્ટિકલ ઘટક ઇઝ ઇક્વલ ટુ BE sin I. આ જે બંને સમીકરણનો ગુણોત્તર લઈએ તો BE sin I એના છેદમાં BE cos I. sin I એટલે ZE, cos I એટલે HE. આ કેન્સલ એટલે આ મળી ગયો ઇન્ક્લિનેશનનું સૂત્ર tan I ઇઝ ઇક્વલ ટુ ZE બાય HE. ત્યાં ઘણી વખત આમ પણ લખ્યું હોય છે BV એના છેદમાં BH. BV એટલે વર્ટિકલ ઘટક અને BH એટલે હોરિઝોન્ટલ ઘટક. ઘણી બુક્સની અંદર તમે જ્યારે રિફર કરો તો ત્યાં કદાચ એવું લખેલું હોય તો BV એટલે મૂંઝાવાનું નહીં, ચુંબકીય ક્ષેત્રનો વર્ટિકલ ઘટક છે, H એટલે એનો હોરિઝોન્ટલ ઘટક છે. તો અહીંયા આના ઉપરથી તમને ઇન્ક્લિનેશન મળી શકે.
આનું બીજું સૂત્ર હજી તમારે મેળવવું હોય તો આ બંને સમીકરણનો વર્ગ કરી નાખું તો બી સ્ક્વેર કોસ સ્ક્વેર આઈ અને સરવાળો કરતા બી સ્ક્વેર સાઇન સ્ક્વેર આઈ ઇઝ ઇક્વલ ટુ એચ ઈ સ્ક્વેર પ્લસ જેડ ઈ સ્ક્વેર. આને હું 1 આપું ને આને નંબર 2 આપું. આ જે છે એ સમીકરણ 1 અને 2નો વર્ગ કરી 1 અને 2નો વર્ગ કરી સરવાળો કરતા ઓકે બાળકો, તો વર્ગ કરીને સરવાળો કર્યો એટલે બી કોમન થઈ ગયું, સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 થઈ ગયું બરાબર. આ સમસ્થિતિજ ઘટક અને આ વર્ટિકલ ઘટક, તો એના ઉપરથી સમસ્થિતિજ ઘટક એટલે એના વર્ટિકલ ઘટકનો વર્ગ પ્લસ આ સમસ્થિતિજ ઘટકનો વર્ગ પ્લસ વર્ટિકલ ઘટકના વર્ગનું વર્ગમૂળ. ક્લિયર બાળકો? તો આ વાત થઈ ચુંબકીય ક્ષેત્રના બાકીના જે પ્રાચલો હતા એ એક નમન કોણ એટલે કંઈ નહીં, પૃથ્વીના જે તે બિંદુ પાસેનું જે ચુંબકીય સમતલમાં જે સોય રાખો અથવા તો એ તે બિંદુ પાસેના ચુંબકીય ક્ષેત્ર વડે, કારણ કે ત્યાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થતી હશે ઈ અને પૃથ્વીની સમસ્થિતિ દિશા એની સાથે બનાવેલો ખૂણો એને ઇન્ક્લિનેશન કહેવાય. ક્લિયર બાળકો? ચાલો એટલું જોઈ લ્યો, પછી એક થોડુંક સમજાવીને પછી આપણે દાખલા ગણીએ. ચાલો જુઓ, આના દાખલા જે છે 2 દાખલા છે, બહુ ઇઝી છે, 2 કે 3 આવડી જાય એવા છે. અહીંયા આપણે નમન કોણ સમજ્યા. નમન કોણ એટલે ઇન્ક્લિનેશન આય. હવે આપણે જો આમાં એક આ અર્થ લઈ ધ્યાન આપજો. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, અહીંથી ક્ષેત્ર રેખા બહાર આવે બરાબર સમજજો, અહીંથી ક્ષેત્ર રેખા અંદર દાખલ થાય, આમ અહીંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે, આ દાખલ થઈ. હવે અહીંયા આપણે બરાબર સમજજો કે આ બિંદુ પાસે આપણે ઇન્ક્લિનેશન જોઈએ છીએ, તો આ બિંદુ પાસે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ બહાર નીકળ્યું આમ, અને આ સમસ્થિતિજ દિશા એની વચ્ચેનો ખૂણો π/2 થયો. અહીંયા આ દિશા અને આ ખૂણો એ π/2 થયો, બંને બાજુને આ બાજુ ચાલે, આ દાખલ થતું ક્ષેત્ર થયું. તો આના ઉપરથી કહી શકાય કે બંને ચુંબકીય ધ્રુવો પાસે I ઇઝ ઇક્વલ ટુ π/2 હોય છે. બંને ચુંબકીય ધ્રુવો પાસે I કેટલો હોય? π/2. હવે શું થશે તો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હતું, જેમ જેમ આગળ જતા જાય એમ ક્ષેત્ર રેખાઓ આમ થતી જાય એટલે આ ચુંબકીય ક્ષેત્ર આમ ઢળતું જાય, નમતું જાય. આ જે છે એ ચુંબકની વિષુવ રેખા છે. આમ નમતું ચુંબકીય ક્ષેત્ર અહીંયા આમ થઈ જશે, ત્યારે આ ચુંબકીય ક્ષેત્ર આમ થયું. અહીંયા ખૂણો π/2 ઘટતો અહીંયા આવી અને ઇન્ક્લિનેશન 0 થઈ જાય છે. સેમ વસ્તુ આ બાજુ બને છે, અહીંયા ઇન્ક્લિનેશન ઘટતું I બરાબર 0 થઈ જાય છે. તો એમ કહી શકાય કે ચુંબકીય વિષુવવૃત્ત પર ઇન્ક્લિનેશન I બરાબર 0 હોય છે. આ યાદ રાખજો, 1 માર્ક્સમાં ટૂંકા પ્રશ્નો MCQમાં પૂછી શકે, કારણ કે અહીંથી π/2 છે એટલે આ ચુંબકીય ક્ષેત્ર આમ છે, પછી ચુંબકીય ક્ષેત્ર અહીંથી આમ, પછી ચુંબકીય ક્ષેત્ર આમ થતું જાય, જો આમ સ્પર્શકની દિશામાં જતું જાય, અહીંયા પહોંચે તો ચુંબકીય ક્ષેત્ર આમ થઈ જાય. તો અહીંયા આ સમસ્થિતિ દિશા છે, એની સમસ્થિતિ દિશા સાથે બનાવેલો ખૂણો 0 થઈ ગયો, ઇન્ક્લિનેશન કહેવાય. બરાબર છે? તો એક આ વધારાનું સમજાવવાનું હતું. બરાબર?
તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે ચુંબકીય ધ્રુવો પાસે એંગલ ઓફ ડીપ કીએ, એંગલ ઓફ ડીપ તો હરકું થાય બરાબર. એંગલ ઓફ ડીપ કે ઇન્ક્લિનેશન કે નમન કોણ એનું મૂલ્ય કેટલું હોય છે તો કે ચુંબકીય વિષુવવૃત્ત ઉપર 0 અને ચુંબકીય ધ્રુવો આગળ π/2. ચાલો હવે આપણે ઉદાહરણ ગણીએ, ત્યાં સુધી તમે જોઈ લ્યો. ચાલો ઉદાહરણ આપણને આપ્યું છે 5.9, જે ગણીએ આપણે, અને સ્વાધ્યાયના 2 દાખલા, પછી આ લેક્ચર આપણે પૂરો કરશું. કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં એટલે ચુંબકીય સમતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, જો સૂત્રો યાદ રાખી લેજો, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે HE, અર્થનો હોરિઝોન્ટલ ઘટક, એ આપણને આપ્યો છે 0.26 ગોસ. 26 ગોસ એટલે 26 ગોસમાંથી આપણે સૂત્ર મૂકીએ કિંમત તો 10⁻⁻4 ટેસ્લા એટલો એનો સમક્ષિતિજ ઘટક છે. ત્યાંથી આગળ આપણને એમ કીધું છે કે નમન કોણ એટલે ઇન્ક્લિનેશન એટલે I બરાબર આપણને આપ્યો છે 60. તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કીધું છે બાળકો. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રને આપણે કહીએ છીએ BE, અર્થ મેગ્નેટિક ફિલ્ડ. હવે આનો સંબંધ તો આપણને ખબર છે, ભણી ગયા. સમક્ષિતિજ ઘટક બરાબર થશે BE cos I, તો BE ઇઝ ઇક્વલ ટુ HE એના છેદમાં cos I. કિંમત મૂકી દો, બધી આવી ગયો જવાબ. BE HE આપણને આપ્યું છે 0.26 ગોસ, cos I એટલે cos 60. cos 60 ની કિંમત થશે 1/2 × 2 થઈ ગયું ને. cos 60 ની કિંમત કેટલી થાય 1/2 એટલે 2 ઉપર આવી ગયા તો મળી ગયું. B બરાબર 26 × 52 0.52 × 10⁻⁴ ટેસ્લા, અથવા તો B ઇઝ ઇક્વલ ટુ 0.52 ગોસ. ચાલો આ ક્લિયર થયું. નેક્સ્ટ દાખલો આપણને આપ્યો છે હવે સ્વાધ્યાયમાં. ચાલો એ જુઓ. સ્વાધ્યાયની અંદર આપણને એક દાખલો આપ્યો છે. દાખલા નંબર છે 5.10. મેં તમને 5.9નું કહ્યું હતું, પણ 5.9 આપણે ગણી લીધો છે. એ આગળની થિયરી ઉપર ડિપેન્ડ છે. સ્વાધ્યાયના દાખલા નંબર 5.9 સોરી 5.10. સ્વાધ્યાયનો દાખલો 5.10. મેગ્નેટિક મેરિડિયનને એટલે ચુંબકીય સમતલને સમાંતર ઉધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે એમ સોય મૂકો તો એ સોય ચુંબકીય સમતલમાં ગોઠવાય છે, અને સમક્ષિતિજ સાથે નીચે તરફ ચુંબકીય સોય સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે એને ઇન્ક્લિનેશન કહેવાય, એ 22 અંશ છે. આ સ્થળે પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક એટલે HE આપ્યો છે, એ આપણને આપ્યો છે 0.35 ગોસ. 0.35 ગોસ ઇઝ ઇક્વલ ટુ 0.35 × 10⁻⁴ ટેસ્લા. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું, BE મેળવવાનું છે. આગળ જેવો જ દાખલો છે, પરંતુ થોડોક ફરક ખાલી થશે. HE ઇઝ ઇક્વલ ટુ BE cos I. તો અહીંયા આપણને આમ તો BE શોધવાનું કીધું, ખાલી કિંમત જ બદલાણી. HE એના છેદમાં cos I. HE એટલે 0.35 એને ગુણ્યા 10⁻⁴ છેદમાં cos 22 અથવા તો sin 68 ને 2 70 ને 90 એટલે sin 68 એટલે BE ઇઝ ઇક્વલ ટુ 0.35 × 10⁻⁴ ડિવાઈડ આની કિંમત તમને મળે છે 0.9272 0.9272 એટલે BE ઇઝ ઇક્વલ ટુ મળશે 0.38 એને ગુણ્યા 10⁴ ટેસ્લા એટલે BE ઇઝ ઇક્વલ ટુ 0.38 ગોસ. ઓકે બાળકો, ચાલો આ બંને દાખલા જે છે એ લખી લ્યો, પછી આપણે
આગળનું કંઈક એક બે દાખલા હજી ગણીશું. ચાલો સ્વાધ્યાયનો દાખલો છે 5.11. હવે સ્વાધ્યાયના દાખલા ગણો એટલે સ્વાધ્યાયના દાખલા વધારાના દાખલા સિવાયના બધાય પૂરા થઈ ગયા. બરાબર છે. આ છેલ્લો દાખલો છે 5.11. એમાં આપણને કીધું છે કે આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી પશ્ચિમ તરફની દિશા દર્શાવે છે. બરાબર. તો અહીંયા આપણે જો આ પૃથ્વીની સપાટી ઉપર દર્શાવીએ તો આ જે છે એ જીઓગ્રાફિકલ નોર્થ કહેવાય, આ જીઓગ્રાફિકલ સાઉથ છે. બરાબર. પછી આ દર્શાવવું હોય આપણે તો આ મેગ્નેટિક નોર્થ છે, આ મેગ્નેટિક સાઉથ છે. આ ચુંબકીય વિષુવવૃત્ત થયું, આ ભૌગોલિક વિષુવવૃત્ત છે. આપણને એમ કીધું છે કે જીઓગ્રાફિક નોર્થ એટલે આ ઉત્તર દિશા સાથે ભૌગોલિક ઉત્તરથી 12 અંશ પશ્ચિમ એટલે આ 12 અંશ પશ્ચિમ એટલે આ તમે જોવા જાઓ તો ડેક્લિનેશન થઈ ગયું. કેટલું થયું? 12 અંશ પશ્ચિમ દિશા દર્શાવે છે. નમન વર્તુળની ડીપ દર્શાવતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયનમાં રાખતા. હવે જો ત્યાં ચુંબકના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયનમાં મૂકો તો સમસ્થિતિ સાથે આ સમસ્થિતિ સાથે ઉત્તર તરફ એટલે આ ઉત્તર દિશા, આ સમસ્થિતિ સાથે ઉત્તર તરફ 60 અંશનો કોણ બનાવે છે. આ સમસ્થિતિ દિશા થઈ પૃથ્વીની, અથવા તો જે તે બિંદુ પાસેની વાત છે. ઓકે, જ્યાં 12 ડિક્લિનેશન છે ને ત્યાં એ સમસ્થિતિ દિશા સાથે ઉપરની તરફ ઇન્ક્લિનેશન કેટલો બનાવે છે? 60નો. પૃથ્વીનો ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક તે સ્થળે, સમસ્થિતિજ ઘટક એટલે HE ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યો છે 0.16 ગોસ એટલે 0.16 ઇન્ટુ 10⁻⁻⁴ ટેસ્લા. આ સમસ્થિતિજ ઘટક એટલો આપ્યો છે. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય મેળવો. ચાલો, તો આપણને તો ખબર પડી ગયા કે હવે સૂત્ર તો આપણી પાસે ખબર જ છે સમસ્થિતિજ ઘટકનું. HE ઇઝ ઇક્વલ ટુ BE cos I. આપણને BE શોધવાનું છે તો BE નું મૂલ્ય તો આપણને મળી જશે. BE ઇઝ ઇક્વલ ટુ HE ના છેદમાં cos I. BE ઇઝ ઇક્વલ ટુ HE એટલે 0.16 ગોસ એના છેદમાં cos I એટલે cos 60. cos 60 ની કિંમત થશે sin 30 એટલે 1/2 એટલે ઉપર આવશે 2 ઇન્ટુ 10⁻⁴. આ ત્રણ દાખલા આમ તો સેમ જેવા જ છે. 0.32 એને ગુણ્યા 10⁻⁴ ટેસ્લા એટલે આ તમને ચુંબકીય ક્ષેત્ર મળી ગયું 0.32 ગોસ. હવે ત્યાં ચુંબકીય ક્ષેત્રની દિશા જોવાની છે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે શું થશે? તો કે ચુંબકીય 12 અંશ પશ્ચિમ તરફ શિરોલંબ છે. બરાબર. તો સમસ્થિતિજ રેખાની ઉપર 60 અંશના ખૂણે છે. ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? તો કે જે ઇન્ક્લિનેશન બન્યો ને એ ચુંબકીય ક્ષેત્ર સાથેનો ખૂણો છે. એટલે ચુંબકીય ક્ષેત્ર B ની દિશા, ચુંબકીય ક્ષેત્ર B ની દિશા, એ ચુંબકીય ક્ષેત્ર B ની દિશા કેટલી થશે? તો કે ચુંબકીય ક્ષેત્ર B એ સમસ્થિતિજ રેખાની ઉપર, ક્યાં? તો કે સમસ્થિતિજ રેખાની ઉપરની તરફ. અંશ હશે, કારણ કે જે ઇન્ક્લિનેશન થયો એ ચુંબકીય ક્ષેત્ર સાથેનો જ ખૂણો હશે. ઓકે બાળકો, ચાલો લખી લ્યો પછી આગળ જોઈએ. ઓકે બાળકો, તો આપણે અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, એના પ્રાચલો, એની ચર્ચા કરી.
અહીંયા ચુંબકીય ક્ષેત્રનો પોર્શન પૂરો થયો. હવે નેક્સ્ટ ટોપિક શરૂ થશે મેગ્નેટાઇઝેશન, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વિગતવાર સમજશું. મેગ્નેટાઇઝેશન, બરાબર. મેગ્નેટાઇઝેશન એમ એ સદિશ રાશિ છે. મેગ્નેટાઇઝેશન એમ અને ચુંબકીય તીવ્રતા અથવા તો મેગ્નેટિક તીવ્રતા, આ બે ટોપિક આપણે સમજવાના છે. મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. હવે આ વસ્તુ સમજતા પહેલા તમે આને કહેવાય એચ, આ બંને સદિશ રાશિ છે. આ વસ્તુ આપણે સમજશું એ પહેલા ચેપ્ટર નંબર 2 ની થોડીક વાતો તાજી કરીને પછી આપણે લેક્ચર પૂર્ણ કરીએ. ચેપ્ટર 2 ની અંદર ડાઇલેક્ટ્રિક એવું આવતું હતું કાંઈક. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક. ડાઇલેક્ટ્રિકની અંદર બે પ્રકાર હતા આના, ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. અહીંયા ડાયપોલ હતી, એમાં અહીંયા ધ્રુવીયમાં એના કેન્દ્રો છૂટા હતા, અધ્રુવીયમાં કેન્દ્રો એક હતા. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે આનું ડાયપોલમાં રૂપાંતરણ થાય અને અહીંયા વીજભાર જમા થાય, એને બદ્ધ વીજભાર કીધો હતો આપણે. સેમ વસ્તુ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે એ જ કરવાનું છે. ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એને ગોઠવવાની છે, બરાબર. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઓમાં જેમ પોલેરાઇઝેશન હતું, ધ્રુવીભવન, પોલેરાઇઝેશન, એમ અહીંયા મેગ્નેટાઇઝેશન આવશે. ત્યાં પોલેરાઇઝેશન હતું, એમ અહીંયા મેગ્નેટાઇઝેશન આવશે, બરાબર છે. ત્યાં જે અચળાંકો આપણે વિદ્યુત ક્ષેત્રમાં વાપર્યા હતા એ બધા અચળાંકો અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્રમાં આવે છે એ વાપરવાના છે, બરાબર બાળકો. ચાલો, તો આ બીજો પાર્ટ જે છે એ થોડોક રિફર કરજો, જેથી કરીને નેક્સ્ટ ચેપ્ટર લેક્ચરની અંદર થોડીક સમજવામાં સરળતા રહે. ચાલો, લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. બેસ્ટ ઓફ લક.